1000 વર્ષ પહેલા આપણું આ ભવ્ય સોમનાથનું મંદિર મોહમ્મદ ગિઝનીએ તોડ્યું હતું અને પછી લગાતાર અલાઉદ્દીન ખિલજી, અહેમદ શાહ, મોહમ્મદ બેગડો, ઔરંગઝેબ લગાતાર આ લોકો મંદિર તોડતા ગયા, આપણે નવું બનાવતા ગયા. તોડવાવાળાને તોડવામાં વિશ્વાસ હતો, બનાવવાવાળાને બનાવવામાં વિશ્વાસ. અને સાહેબ 1000 વર્ષ પછી જુઓ, તોડવાવાળા બધા ક્યાંય ને ક્યાંય ગુમ થઈ ગયા અને સોમનાથનું મંદિર આજે પણ અડીક સોમ સમુદ્ર પર ઉભું છે. અને આ સોમનાથનું મંદિર સરદાર પટેલ, કે.એમ. મુનશી, જામ સાહેબ અને આપણા પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ જેવા મહાનુભાવોએ સંકલ્પ કરી પુનઃનિર્માણ કર્યું. અને સંકલ્પ પાછળનો આશય શું હતો કે સોમનાથ પરનો હુમલો એ મંદિર પરનો હુમલો નહોતો. એ આપણા વિશ્વાસ પર, આપણા ધર્મ પર, આપણા સ્વાભિમાન પરનો હુમલો હતો. અને એનો જવાબ હુમલાથી ના હોઈ શકે. એનો જવાબ અડીક સ્વાભિમાનની રક્ષાથી હોઈ શકે. અને આજે 1000 વર્ષ પછી 16 વાર તોડ્યા પછી સોમનાથનું મંદિર ગગનચુંબી ભગવી ધજા સાથે ત્યાં જ પ્રસ્થાપિત. અને ભવ્ય સોમનાથનો કોરિડોર નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ત્યાં બની રહ્યો છે. અને પૂરી દુનિયાને સંદેશ છે કે સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને ભારતના લોકોની આસ્થા એને મિટાવી એટલી સહેલી નથી. એ તો સૂર્ય અને ચંદ્ર જેટલી અમર અને અમિત છે. આ સોમનાથનું મંદિર ભારતના વિશ્વાસ અને ભારતની આસ્થાનું, ભારતના ગૌરવનું પ્રતીક છે. આખું 1 વર્ષ સોમનાથ સ્વાભિમાન વર્ષ તરીકે આપણે મનાવવાના છે. અનેક કાર્યક્રમો થવાના છે. ભારતની આત્માને ઝંઝોળવા માટે, ચેતનાને જાગૃત કરવા માટે અને સનાતન ધર્મની જડોને પાતાળ સુધી, ઊંડે સુધી લઈ જવા માટે આ સોમનાથ સ્વાભિમાન વર્ષ આપણા સૌ માટે મહત્વનું છે. હું આપ સૌને વિનંતી કરું છું કે સમગ્ર દેશમાં દરેક ગામથી લઈ દિલ્હી સુધી આપણે કાર્યક્રમનું આયોજન કરવાના છે. આપ સૌ એની જોડે જોડાજો. મિત્રો, નરેન્દ્રભાઈએ 11 વર્ષમાં આપણા અર્થતંત્રને 11મા નંબરથી 4થા નંબર સુધી પહોંચાડી દીધું. 2014માં આપણું દેશનું અર્થતંત્ર 11મા નંબર પર થયું દુનિયામાં, આજે 4થા નંબરે છે. અને 2027 ડિસેમ્બર પહેલા દુનિયામાં 3જા નંબરે આપણે આવી જવાના છે. 3જા નંબર.